ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन शफी'i ज़ुनूबना व हबीबि क़ुलूबना व तबीबि नुफूसिना सय्यदना व मौलाना बिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। सुम्मा सलातु वस्सलामु अला अहलि बैतिहिल अत्यबीन अल अंजबीन अल अतहरीन अल अशजईन अल अफज़लीन अल अकरमीन अल मासूमीन अल मज़लूमीन सिय्यमा अलल इमामिल हुमामिल मक़ामिज़ ज़रग़ामिल क़ब्बामिस सवाम गालिब कुल्ली गालिब मतलूब कुल्ली तालिब इमामिल मशारिक़ वल मग़ारिब अली इब्न अबी तालिब। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। आतही खैबरो खंदक आतिले मरहबो अंतर वालिदे शब्बियो शब्बर। अम्मा बअद फ़क़द क़ाल अल्लाह तबारक व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। ला यस्तवी अस्हाबुन नारे व अस्हाबुल जन्नह अस्हाबुल जन्नते हुमुल फाइज़ून। सलावत। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। बड़े भाइयों અને માઓ બહેનો પાસે માંગણી કરવામાં આવે છે કે 5 વખત અમ્મા યુજી પડી જે કોઈ મોડીના બીમાર છે તેની શફાયાબી માટે અને બીજા તમામ બીમારોની શફાયાબી માટે ઇન્શાઅલ્લાહ આપણે 5 વખત અમ્મા યુજી બધા કરી પડે ઇન્શાઅલ્લાહ। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अम्मा युजीबुल मुस्तरा इज़ा दआउ व यक्शिफुस सू। 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 अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। मुसलसल अस्हाबे इमाम हुसैन ने सब्जेक्ट ऊपर हमारी चर्चा ચાલી રહી છે। ગઈકાલ તમારી ખિદમતમાં ઈસાર કુરબાની સેક્રિફાઈસ ની વાત કર્યો અને તમારી ખિદમતમાં તે બધી દાસ્તાન રાખો જેમાં જાનની પણ કુરબાની દેવામાં આવે છે, માલની પણ કુરબાની દેવામાં આવે છે। એક શિયા એક અઝાદાર પાસે એક મૌલાના ચાહવાવાળા પાસે ઈસાર હોવું જોઈએ, કુરબાનીના જઝ્બા હોવું જોઈએ। કારણ કે આપણે એમ નક્કી કર્યા છે કે આશરા દરમિયાન આપણે તે ખૂબીઓને અસ્હાબે ઇમામે હુસૈનમાંથી લઈ પોતાને નફ્સમાં કરાવશું। અમે એને અપનાવવાની કોશિશ કરશું, અમે અમારી જિંદગીમાં લઈ આવવાની કોશિશ કરશું। કારણ કે મેં રવાયતમાં જોયું છે કે જે ખૂબીઓ ઇમામે હુસૈન ને સહાબીઓમાં છે એ જ ખૂબી કાલે ઇમામે ઝમાના ને સહાબીઓમાં પણ હશે। તો જે લોકોને ખપે છે કે ઇમામને લશ્કરમાં શામિલ થાય, જે લોકોને ખપે છે કે ઇમામના જાનેસાર બને, જે લોકોને ખપે છે કે ઇમામના સહાબી બને, તેને લોકોને પહેલે તે ખૂબીઓ પોતાની અંદરમાં લઈ આવવું જોશે જે ઇમામે હુસૈન ને અસહાબમાં મળે છે।
એટલા માટે એક એક કરીને હું થોડી થોડી ખૂબી તમારે સામે બયાન કરતો જાઉં છું, શું કે આહિસ્તે આહિસ્તે આપણે સમજતા જાય કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે સહાબીઓ હતા એ લોકોને અંદરમાં શું એવી ખૂબી હતી. આજે અહીંયાથી વાત ચાલુ કરું. કુરાન મજીદમાં અગર આપણે 10 દિવસ મજલિસનો સબ્જેક્ટ રાખે કે અસહાબનો zikr કુરાનમાં, એ બહેતરીન સબ્જેક્ટ છે મજાલિસ માટે. એટલા બધા અસહાબના zikr છે કુરાન મજીદમાં કે તમે વાંચશો તો તમને જાત જાતનું જાણવાનું મળશે એમાં, કારણ કે આપણે ઘણા નામ નહીં સાંભળ્યા કોઈ દિવસ. એ એક બહેતરીન સબ્જેક્ટ છે. ફક્ત એક તરફ તમારી તવજ્જો ચાહું છું, ઇશારો કરું છું કે કાલ મેં તમારી ખિદમતમાં અસહાબે સુફા બાબતનું બયાન કર્યું. આ અસહાબે સુફા જે લોકો મદીનાની મસ્જિદને બહારમાં બેઠતા હતા, એ લોકો પાસે ઘર ન હતા, ગરીબ હતા, દુખી હતા, તકલીફમાં હતા, પણ સચ્ચા મુસલમાન હતા, અહેલે બેતના ચાહવાવાળાઓ હતા એમાંથી ઘણા. તો એ ગઈકાલની વાત છે. આજે હું તમારી સામે અસહાબનો zikr કરું છું, આમ જ ફક્ત તમારી એટેન્શન માટે, તમારી તવજ્જો માટે. અસહાબે રસ કુરાનમાં એનો zikr છે. આ કોણ છે? અસહાબે રસ. આનો અર્થ શું થાય છે? આ એક કોમ હતી જે એક દરિયા હતી, પાણી જ્યાંથી વહેતા હતા, અહીંયા એક ઝાડ હતું. એ પૂરી કોમ છે એ ઝાડની ઇબાદત કરતી હતી, અને એ લોકો પોતે આ ફેરે દરિયાને પાણી જે બહેતરીન પાણી હતા એને પોતા ઉપર હરામ કરી નાખ્યા હતા. એને કહેતા હતા કે આમાંથી પાણી પીવાની મનાઈ છે, કોઈ ના પી શકે નથી. અને ઓલા જે મોટા ઝાડ હતા દરિયાની બાજુમાં, એની ઇબાદત એ લોકો કરતા હતા. તે વખત એ લોકોને પેગામ દેવા માટે ખુદાવંદ આલમ એક નબીને મોકલે છે જેનું નામ છે હબીબ નજ્જાર. નબીનું નામ છે. એને મોકલાવે છે કે જાઓ અને જઈને એ લોકોને નસીહત કરો કે આ લોકો ગલત રસ્તા ઉપર જઈ રહ્યા છે. જે ચીજ મેં એ લોકોને આટલે હરામ નથી કર્યો, એ લોકો કેમ આફેડે પોતે હરામ કરે છે? એનો અર્થ શું થાય છે? અહીંયાથી એક શિખામણ મળે છે, એક દર્શ મળે છે, એક લેસન મળે છે કે અલ્લાહે જે વસ્તુને હરામ કર્યા છે એ આપણા માટે હરામ છે. આપણે એટલા મોટા મુમિન ન થઈ જાય કે પોતે હરામ કરવા માટે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એમ ના કરવું જોઈએ. અલ્લાહે હરામ કર્યું છે, હરામ છે, કયામત સુધી હરામ છે, પણ અલ્લાહ હરામ નથી કર્યું, આપણે હક નથી રાખતા. हलाल मुहम्मदिन हलाल इला यौम क़यामा, हराम मुहम्मदिन हराम इला यौम क़यामा. अगर पैगंबर ने कह दिया છે કે આ હલાલ છે, કયામત સુધી હલાલ છે, હરામ છે, કયામત સુધી હરામ છે, તો આપણે એ લોકો શું કર્યા હતા? પાણી. અને તમે વિચાર તો કરો, અગર કોઈ માણસ એમાંથી પાણી પી લેતા હતા તો તેની સજા કત્લ હતી, તેને કત્લ કરવામાં આવતું કે તમે મોટામાં મોટા ગુનાહ કરી ગયા છો, તમને હવે જીવવાનું હક નથી, એટલે બેતર છે આયલા સન્ના. જનાબે હબીબ કેટલા સમજાવ્યા, એ કોમ પાસે ગયા, પણ તમને ખબર છે કોમ વાળા તો સાંભળતા જ નહોતા ને. એ લોકોને જે કરવું હોય કરે છે, નબીને જે કહેવું હોય કહે છે. પણ અલ્લાહ પાસે આ નબી દુઆ માંગે છે, પરવરદિગાર કઈ અકલ તો દે, લોકોને કઈ સમજ તો પડે. એ લોકો કઈ જાતિ વાત કરે છે, કેવા મગજ છે આ લોકોને. આ નબી દુઆ કરે છે અલ્લાહ પાસે. અહીંયા સુધી કે એક દિવસ આ લોકો નબીને પકડે છે ને ખૂબ મારે છે. તમને ટાઈમ મળે કોઈ દિવસ તો તમે સર્ચ કરજો અસહાબે રસ કોણ છે આ લોકો. આ દાસ્તાન કુરાનની દાસ્તાન છે. અને છેલ્લે બાકી નબીને કત્લ કરી નાખે છે કે તમે અમને સમજાવો ના, અમે જેમ કરે છે એમ જ કરે છે, એમ જ કરશું. એ નબી કત્લ થાય એના પર નબી દુઆ કર્યા, પરવરદિગાર આલમ આજે ઝાડ લીલા લીલા છે, આબાદ છે, તો કંઈક એવું કર કે કાલે સુકાઈ જાય, પછી ઇબાદત બંધ થઈ જશે. એટલે નબીની દુઆ આસમાન ઉપર જાય એટલે કેમ કબૂલ ના થાય? અહીંયા હાથ ઉપાડીમાં દુઆ કબૂલ થઈ. રાતમાં બધે લીલા હતા, બધે જોઈ કોઈને સુઈ ગયા, સવારમાં ઉઠ્યા જોયા તો બધું સુકાઈ ગયું છે. ઝાડ સુકાઈ કેમ ગયા? બધે જઈને હબીબને પકડ્યા કે મને લાગે કે તું જાદુ કર્યો છે એના ઉપર. આ ઝાડ જોયો ઓટોમેટિક રાત તો સુકાઈ ગયું છે, કે જાદુ છે, જાદુનો અસર લાગે છે. अच्छा, હવે આવી હાલત થઈ ગઈ છે આ જમાનાની અંદરમાં, જરાક કઈ થાય મગર જાદુ તરફ જાય છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા
અઝાબ નાઝિલ કર્યો ને આખી કોમ ખલાસ થઈ ગઈ. આ છે અસહાબે રસ. એવા કેટલી કોમો છે જે અલ્લાહની નાફરમાની કરી છે અને વાસીલે જહન્નમ થઈ ગઈ છે. હાલો આજે આપણે આપણા મૌઝૂ પર આવીએ. અસહાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માં જે પહેલી ખૂબી તમારી ખિદમતમાં બયાન કર્યો, બીજી ખૂબી બયાન કર્યો, આજે હું ત્રીજી ખૂબી તરફ તમને લઈ જાઉં છું. આ એવી ખૂબી છે કે આપણે ખૂબ ઓળખીએ છે પણ સરખી રીતે નથી ઓળખતા. ઇન્શાઅલ્લાહ આજે હું કોશિશ કરીશ કે એને સહી રીતે તમને સમજાવું કે આ બાબત છે શું. એ બાબત છે સબ્ર. આ સહાબે ઇમામ હુસૈન માં 90 વર્ષના માણસો જેટલા સબ્ર કરી શકતા હતા એટલા 6 મહિનાના બચ્ચા પણ સબ્ર કરી શકતા હતા. इस सब्र ની ક્વોલિટી તમને અસહાબ ઇમામ હુસૈન માં મળે, औलाद ઇમામ હુસૈન માં મળે, અસહાબ ઇમામ હુસૈન માં મળે. અગર 90 વર્ષના ડોસા માણસ છે એ બી સબ્ર કરે છે અને 6 મહિનાના છે તે નથી ચાલી શકતા, નથી બોલી શકતા, એ પણ સબ્ર કરે છે. તો અસહાબ ઇમામ હુસૈન માં એ ખૂબી શું મળે છે? એ લોકોને સબ્ર કરવાની આદત. આજે આપણે થોડા સબ્ર ઉપર ચર્ચા કરશું, પછી હું તમને જનાબે હુરની જિંદગી તરફ લઈ જઈશ અને હું શ્યોર છું જે વાત હું તમારી ખિદમતમાં પેશ કરીશ તમે કોઈ દિવસ મોર નહીં સાંભળ્યો. જનાબે હુરની જિંદગીમાંથી એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારા અઝીઝો, સબ્ર શું છે? કે છે કે સબ્ર તો બધે ઓળખે છે. દિવસમાં 50 વખત સબ્રના શબ્દ વપરાય છે. હર ઇન્સાન કે છે સબ્ર કરો, સબ્ર કરો, સબ્ર કરો. ભાઈ સબ્ર છે શું? એટલે સબ્ર તો સમજ પડે. માણસો સમજે છે કે સબ્ર યાની રોવાની મનાઈ. સબ્ર યાની રોવાની મનાઈ. યાની સબ્ર કરો યાની ના રો. ઈ નથી. સબ્ર એને ના કહેવાય. સબ્ર કરો અને સાથમાં ગિરિયા પણ કરી શકો છો, રોઈ પણ શકો છો. સબ્ર હોય અને રોઈ પણ શકો છો. એનો બે એક્ઝામ્પલ તમને કુરાનથી પેશ કરું છું. જનાબે યુસુફ ખોવાઈ ગયા, જનાબે યાકૂબ સબ્ર કર્યા કે ના કર્યા? अच्छा तो जनाबे याकूब सब्र કર્યા તો રોયા કે ના રોયા? કેટલા રોયા? अब यज्जत आयनाहु min al-huzn फहुवा कजीम. એટલા રોયા કે આંખ ધોળી થઈ ગઈ. તો એનો અર્થ છે કે આ પૂર્ણ નથી કે સબ્ર હોય તો આપણે રોઈ ના શકીએ. તવજ્જો છે તમારી? સબ્ર હોય તો આપણે ના, સબ્ર છે પણ રોઈ શકે છે આપણે. જનાબે હમઝા શહીદ થઈ ગયા, પૈગંબર ગિરિયા કર્યા. શું પૈગંબર સબ્ર નથી કર્યા? સબ્ર કર્યા. તો એનો અર્થ છે કે એક ઇન્સાન જે સબ્ર કરે છે, તવજ્જો, જે સબ્ર કરે છે તે રોઈ પણ શકે છે. એને માટે રજા છે. અમને ઘણી વખત સમજાવવામાં આવે છે, આજે ફેસબુક નો જમાનો છે, તમને મળી જશે માણસો જે નવરા બેઠા છે, ફક્ત માહે મુહર્રમમાં નીકળે છે 10 દિવસ માટે. એ લોકો મેટ્રો લઈને બેસી જાય છે, સમજાવવા માંડે છે કે અરે તમને એટલા દુઃખ થઈ ગયા છે તો તમે સબ્ર કરો. એ એમ સમજે છે કે હુસૈન ઉપર ગિરિયા ના કરો, સબ્ર કરી જાવ તમે. ભાઈ અમે સબ્ર તો કરે છે પણ સબ્ર સાથે ગિરિયા પણ જરૂરી છે, કારણ કે અંબિયા સબ્ર કર્યા છે પણ ગિરિયા પણ કર્યા છે. યાની સબ્ર કરીને અગર કોઈ ગિરિયા કરે છે, કોઈ રોય છે, કોઈ રડે છે તો એ સુન્નતે નબી છે, કઈ અમારે દિલની વાત નથી. અમે અમારી ખિસ્સામતી નથી કર્યા. અમે તમારી સામે કોઈનું એક્ઝામ્પલ રાખીએ છીએ. એવી રીતે છોકરાઓના મગજને ફરાવતા હોય લોકો કે સબ્ર કરી જાઓ તમે, કઈ ના બોલો તમે, આમ ને ના. સબ્ર થઈ શકે છે, સાથમાં રોવું બી જરૂરી છે. સામે દુઃખ છે, તકલીફ છે તો રોશે. હવે આવો, અમુક એવા માણસો છે જે સબ્ર નથી કરતા યા નથી કરી શકતા. એ કોણ લોકો છે જે સબ્ર નથી કરી શકતા? અચ્છા, એની પહેચાન શું છે કે આ સબ્ર નથી કરી શકતો? તો જો આવું સમજો. એની પહેચાન એ છે કે જ્યારે એના પર કોઈ મુસીબત આવશે તો એ શબ્દ એવા કાઢશે જે કુફર જેવા શબ્દ હશે. જબાનથી કંઈક એવું બોલશે કે જે કુફર જેવું જણાશે. એ શું છે? એ સબ્ર કરવા વાળા નથી. કોણ સબ્ર ના કરી શકે? હું કિતાબમાં જોતો હતો કે શા માટે ઇન્સાન સબ્ર નથી કરી શકતા. તો કિતાબમાં એમ લખેલું છે કે જે લોકોને આખિરતની મારિફત નથી તે લોકો સબ્ર નથી કરી શકતા. એ બહુ કેટલી જુમલા છે તમારી સામે પેશ કર્યો છે. જે લોકોને આખિરતની મારિફત નથી તે લોકો સબ્ર નથી કરી શકતા. કેવી રીતે? જ્યાં સુધી આખિરતની બાબતમાં પણ યકીન ન હોય આપણે કેમ સબ્ર કરી શકીએ? એક્ઝામ્પલ દઉં તમને. ખુદા ના ખાસ્તા કોઈની औलाद ચાલી ગઈ, ઠીક છે, કોઈનો માલ ચાલ્યો ગયો, કોઈની દુકાનમાં ખુદા ના ખાસ્તા
આગ થઈ ગઈ. તો હવે જો એ સબ્ર ન કરે, તવજ્જો, એ ક્યારે સબ્ર કરશે? જ્યારે આખરતને પહેચાનતા હશે. અગર એ માણસ જેને નુકસાન થયા છે, અગર ફક્ત એટલું જ વિચાર કરે છે કે જે છે દુનિયામાં છે, આખરતમાં કાંઈ મળવાનું નથી, તો એ સબ્ર નહીં કરી શકે. પણ જેને ખબર છે કે દુનિયા 4 દિવસની છે, આખરત હંમેશા માટે છે, અગર અહીંયાથી લેવામાં આવ્યું છે તો આખરતમાં એનો બદલો દેવામાં આવશે, તો એને સબ્ર મળી જશે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જ્યાં ઇન્સાનની અંદરમાં સબ્ર નથી મળતા, શા માટે? કારણ કે આખરત ઉપર એને ભરોસો નથી. અલ્લાહે શું કીધું છે? હું તમને એક રવાયત સંભળાવું, શાયદ તમે કોઈ દિવસ સાંભળ્યા હશો. એ રવાયત છે, કિતાબનું નામ છે દારિસ સલામ. સાંભળજો. અને બીજી કિતાબનું નામ લઉં છું, કિતાબુલ મલાઇકા. આ કિતાબમાં એક રવાયત મળે છે કે જે લોકોના બચ્ચા, તવજ્જો ચાહું છું, જે લોકોના બચ્ચા જન્મ થાય છે અને ગુજરી જાય છે, નોર્મલ છે, પડી ગયા 6 મહિનાના, 8 મહિનાના, યા જન્મ થઈ ગયો પછી ગુજરી ગયો, ખરેખર માવતર માટે દુઃખની વાત છે. એક માં માટે બહુ દુઃખની વાત છે. 9 મહિના સુધી પેટમાં રાખે છે, પછી હેલો ગયો, એનું શું થશે? તવજ્જો, એનું શું થશે? તો હવે મેં કીધું ને કે અગર આખરતની બાબતમાં આપણને વિશ્વાસ નથી તો સબ્ર નહીં થાય. પણ આખરતની બાબતમાં જો વિશ્વાસ હોય તો સબ્ર થઈ જશે. કારણ કે મેં રવાયતમાં જોયો, પહેલી વખતની રવાયત જોઉં છું અને પહેલી વખત મિંબર ઉપરથી પડું છું. એ રવાયત શું કહે છે? એ રવાયત કહે છે કે કોઈનો બચ્ચો દુનિયામાં આવે છે, મુહબ્બે અહલે બેતના ચાહવાવાળા કોઈ દુનિયામાં જન્મ થાય છે અને પરવાર ગુજરી જાય છે યા પેટથી ગુજરી જાય છે, તો એ બચ્ચાને માં ફાતિમા ઝહરા પોતાને આગોશમાં લઈ લે છે. શહઝાદી તેને પોતાની આગોશમાં લે છે અને હઝરત ઇબ્રાહીમની ઝોકાને દે છે કે આને મોટા કરો અને કાલે કયામત જ્યારે આવે આ છોકરાને મને પાછા દેજો. હવે તમે મને કહો કે આ મોટા કરીને છોકરા તમને કયામતમાં મળવાના છે, અગર આના ઉપર વિશ્વાસ હોય તો અગર છોકરા ચાલ્યા ગયા હોય તો સબ્ર કેમ નહીં થાય? સબ્ર ક્યારે થશે? જ્યારે આખરત ઉપર તમને ઈમાન હોય તો. મારિફત જ્યાં સુધી નહીં હોય આપણે આખરતની, ત્યાં સુધી આપણે સબ્ર નહીં કરી શકીએ. એક દાખલો દઉં છું, તમે પહેચાનો કે કેવી રીતે ઇન્સાનનો સબ્ર, મારિફત હોય, ઇલ્મ હશે તો જ ઇન્સાન સબ્ર કરી શકશે. જ્યારે મૂસા અલૈહિસ્સલામને કોઈ પૂછ્યો કે દુનિયામાં સૌથી મોટા આલિમ તમે છો? કે હા. આ કુરાનની વાત છે, કઈ દાસ્તાનની કિતાબ નથી, કુરાન છે. જ્યારે મૂસા અલૈહિસ્સલામ કહે હા હું આલિમ છું આ જમાનામાં. અલ્લાહ કહે છે મૂસા, વહી નાઝિલ થાય છે, મૂસા તમે એકલા આલિમ નથી, તમારા કરતા મોટા આલિમ ત્યાં પહેલા છે. કોણ છે? કે જાઓ તમે મોકલું છું હઝરત ખિઝર પાસે. જાઓ હઝરત ખિઝર પાસે. જનાબ ખિઝર પાસે જનાબ મૂસા ગયા. શું થયું? વાક્ય સાંભળ્યા છો તમે? પહોંચી ગયા. જનાબ ખિઝર કહે છે લન તસ્તતીઆ મઅયા સબરા. તમે આવી તો ગયા છો પણ તમે મારી સાથે ખમી નહીં શકો, સબ્ર નહીં કરી શકો. હું સાથે કેવી વાત કરો છો? તમારી સાથે સબ્ર કરીશ, હું સબ્ર કરીશ, તમારી સાથે હોઈશ. ઠીક છે, વાદો પક્કો વાદો. ચલો હાલો. ગયા. પહેલા જ કામ એવા કર્યા કે ઓલી બતો હતી ખાડા કરી નાખ્યા. બસ હું પૂરા વાક્ય નહીં સંભળાવું, ફક્ત ઇશારો કરવા માંગુ છું. ખાડા કરી નાખ્યા. જેમ ખાડા કર્યા એટલે જનાબે મૂસાએ રાડ પાડી. હા શું કરી રહ્યા છો તમે? બેહતરીન મેલ છે, બેહતરીન બતું છે, તમે એમાં ખાડા કરો છો? શું કરો છો? જનાબે ખિઝર શું કહે છે? મેં ના તમને કીધું હતું કે તમે સબ્ર નહીં કરી શકો? શા માટે જનાબે મૂસા સબ્ર ના કરી શક્યા? કારણ કે જનાબે મૂસાને એનું કારણ ખબર ના હતું. અગર જનાબે મૂસા જાણત શા માટે ખાડો થાય છે તો જનાબે મૂસાને સબ્ર થઈ જાય. તવજ્જો દીએ મારા અઝીઝો, એનો અર્થ છે કે જ્યાં સુધી ઇન્સાનને મારિફત નથી હોતી, ઇલ્મ નથી હોતા, ત્યાં સુધી ઇન્સાન સબ્ર નથી કરી શકતા. એટલા માટે આપણે તવજ્જો દિલાવવામાં આવે છે કે હંમેશા આખરત ઉપર ઈમાન રાખો, અલ્લાહની અતા ઉપર ઈમાન રાખો, તાકે ખુદાના ખાસ્તા અગર તમારી ઉપર કોઈ મુસીબત આવે તો તમે આબાદ રીતે સબ્ર કરી શકો. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સબ્ર કરવું કિંમતી વસ્તુ છે, સારીમાં સારી વસ્તુ છે. મૌલાએ કાયનાત નજુબલાના માં ઇરશાદ ફરમાવે છે 3 જાતના સબ્ર છે. અસ-સબ્ર સલાસા, 3 જાતના સબ્ર છે. શું છે? અસ-સબ્ર અલા અલ-મુસીબા, અસ-સબ્ર અલા અત-તાઆ,
અસબ્ર અલલ માસિયા, ત્રણ ચીજ ઉપર આપણે સબ્ર કરીએ. પહેલી ચીજ શું છે? સબ્ર અલલ મુસીબા. કોઈ જાતની ખુદાના ખાસ્તા ઇન્સાન પર મુસીબત આવે, સબ્ર કરવું જોઈએ. મેં કહી ચૂક્યો છું તમને, સબ્ર કરવાનો અર્થ નથી કે ઇન્સાન ના રોએ, બિલકુલ રોવાની રજા છે, પણ કુફર વાળા શબ્દ નથી કાઢવો સવાલ. તવજ્જો ચાહું છું તમને. તો મુસીબત આવી જાય, ખુદાના ખાસ્તા ઓલાદ ચાલી જાય, દુકાનમાં આગ થઈ જાય, કઈ બિઝનેસમાં નુકસાન થઈ જાય, ઘરમાં આફત આવી જાય, ઝલઝલો આવી ગયો, ઘર પડી, જે ગમે તે તમે જે વિચાર કરી શકો છો, જો ઇન્સાનને લાગુ પડે તો ઇન્સાન એના ઉપર સબ્ર કરે. એ શું છે? સબ્રુન અલલ મુસીબા, મુસીબત ઉપર સબ્ર છે. બીજા છે સબ્રુન અલલ તાઆહ, અલ્લાહની ઇતાઅતમાં સબ્ર કરવું. તમે કહેશો ઇતાઅતમાં શું સબ્ર કરવાનું છે? હા, સબ્ર કરવાનું છે. આપણે નમાઝ પઢે તો સબ્ર કરે જરાક, આપણે રોઝા રાખીએ તો સબ્ર કરે, આપણે દુઆએ કુમાઈ પડે છે તો સબ્ર કરે. હવે બાર ઘણી વખત તમે જોતા હશો કે આગે મૌલાના દુઆએ કુમાઈ પડે છે, પછવાડે વાળા જોઈ છે હવે કેટલા બચી ગયા છે, 4 પાણા છે, કેટલા 3 પાણા છે, થાય છે, નોર્મલ ચીજ છે. અમુક માણસો જોતા હોય કે હવે કેટલા 2 પાણા રહ્યા છે, 3 કેટલા પડશે મૌલાના, 40 મિનિટ તો પણ નહીં છે, કેટલા કેસ છે. તો એ શું છે? એ સબ નથી કરતા, એને ખબર છે કે બસ તમામ થઈ જાય. અને દિવસ હું સાંભળ્યો તો ખબર નથી કે આની વાત છે, પણ કહાની સાચી છે એટલે હું સાંભળાવું છું. કોઈ મૌલાના ગયા હતા કોઈ ગામમાં, તો મારા માણસો બહુ જાણતા નહોતા, એટલે બહુ જૂની વાત નથી, 15-20 વર્ષ પૂર્વની વાત છે. હું ગામનું નામે નથી લેતો, આલિમના બી નામ નથી લેતો, પણ તમે બધે ઓળખી જશો. એ સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સબ્રુન અલા તાઆહ, તાઆહ ઉપર સબ્ર. પોતે દુઆમાં પડવાનું ચાલુ કર્યા, પડતા 5 પાના પડ્યા, પછી લંબાનું કલાકથી પડતા હતા, અબદ આવાજથી પડતા હતા. કલાક નીકળી ગયા. બીજા અઠવાડિયે આવ્યા, 2 પાસ શરૂથી પડ્યા અને 2 પાસ છેલ્લે, વચમાં બધું હેલું ગયું. કાય માણસો વિચાર કરે 10 મિનિટમાં કેમ પૂરો થઈ ગયો? દુઆએ કુમાર એટલી લંબી દુઆએ કુમાર કેમ 10 મિનિટમાં પૂરી થઈ ગઈ? ના, આપણે એમ બી પઢી શકીએ છીએ. આ શું છે? આ સબ્રુન અલા તાઆહ નથી. અગર તમે ચાલુ કર્યા છો તો પઢો, ખતમ કરો, ખલાસ કરો, આયા સબ્ર કરો. તમે બેસી હજમાં ઇન્સાન જાય છે, સબ્ર કરો. રોઝા રાખી લીધા છે, હવે પછતાય છે, ના રાખ્યા હોય તો બેતર. સબ્રુન અલા તાઆહ, ઇતાઅત ઉપર સબ્ર કરો ભાઈ. હવે ચાલ્યા ગયા છો, હવે શું પછતાવાનું હોય? હવે કઈ એનો કઈ અર્થ છે નો કઈ? ના. તો મારા અજીજો, ઇતાઅત ઉપર બી સબ્ર થાય છે. અને સે મોટીમાં મોટી જે ચીજ છે મોલા ફરમાવે છે, સબ્રુન અલલ માસિયા, ગુનાહ ઉપર ઇન્સાનને સબ્ર કરવું જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા નોજવાન ભાઈ. ગુનાહ ઉપર સબ્ર. અલ્લાહે તમને જાણ કરી નાખ્યો છે, અલ્લાહ બાર તમને જાણ કરે છે કે ઇન્ન શૈતાન લકુમ અદુવ્વુમ મુબીન. શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે, હર તરફથી તમને બહેકાવવા માટે તૈયાર છે. આ બાજુ જાઓ શૈતાન, ઓલી બાજુ જાઓ શૈતાન, પછવાડે જાઓ શૈતાન, સામે જાઓ શૈતાન, બધી તરફ શૈતાન છે. અને અલ્લાહે કહ્યું છે કે હર તરફથી તમને બહેકાવવામાં આવશે. હવે તમારી જિમ્મેદારી છે કે તમે તમારી નફ્સને પકડો. એવા તમને મોકા મળશે ગુનાહ કરવાનો, એવો મોકો કે દિલ અંદરમાંથી થાય ખુશ થઈ જાય ઇન્સાન, કારણ કે શૈતાન પેશ કરે છે એવા જલવા. પણ શું થશે? અલ્લાહ શું કહે છે? ના, આ ગુનાહ ઉપર સબ્ર કરી જાઓ. એક રિવાયત સંભળાવું તમને. ભાઈ આપણા પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇરશાદ ફરમાવી રહ્યા છે, તવજ્જો ચાહું છું તમારી. ઇરશાદ ફરમાવી રહ્યા છે કે અમુક લોકોને જ્યારે જન્નતમાં લઈ જવામાં આવશે, આ લોકો વધારે ભાગમાં જવાન હશે, તો એ લોકોને પૂછવામાં આવશે રોકીને, ભાઈ તમે કઈ બાબતમાં જન્નતમાં જઈ ગયા છો? શું કર્યા છો તમે લોકો? શું કર્યા છો? તો આવાજ આવશે કે અમે તે લોકો છે જે ગુનાહ ઉપર સબ્ર કર્યા છે. એની ફક્ત નમાઝ પઢવાથી જન્નત નથી મળતી, રોઝા રાખવાથી જન્નત નથી મળતી. અગર એક ગુનાહનો મોકો આવે અને તમે તમારી નફ્સને પકડી લ્યો તો એ તમારી જન્નત પક્કી થઈ જાય છે. અલ્લાહ કોવાળા છે, અલ્લાહ આપે છે તમને.
रिवायत છે તમારે સામે. આયતુલ્લાહ ફલસફી એક બહુ મોટા આલિમ પસાર થયા છે ઈરાનમાં. એ કહે છે કે જ્યારે ડોક્ટર ઇલાજ કરે છે ત્યારે બે કામ કરે છે. ડોક્ટર જ્યારે કોઈનો બીમારનો ઇલાજ કરે બે કામ કરે છે. દવા આપે છે અને રેજીમ કરાવે છે. બરાબર છે કે નથી? ડોક્ટર બેઠા છે. સલવાત મોહમ્મદ જ્યારે ડોક્ટર કોઈનો ઇલાજ કરે છે તવજ્જો ચાલુ છે. બે કામ કરે છે. દવા આપે, રેજીમ કરાવે. કે ભાઈ આ ચીજ ના ખાજો, આ ચીજ ના ખાજો, આ ચીજ ના ખાજો અને દવા કન્ટિન્યુ કરો. હવે બીમાર છે, મરીઝ કિસે ના ડોક્ટર સાહેબ તમને 5 કોમ્પ્લિમેન્ટ ને હું દઈ દઉં, હું બધું ખાઈ લઈશ, પણ જે હું જમું છું એમ જ જમીશ. જેટલું બધું ખાઉં છું એટલું બધું ખાઈશું. તો ભલે ભાઈ આખી જિંદગી દવા ખાય પણ એ માણસ બીમાર જ રહેશે, કોઈ દિવસ સાચા થવાના નથી. કોઈ દિવસ એ ઠીક નહીં થાય. इस प्रमाणे एक इंसान नमाज पढ़ता हुए, रोजा रखता हुए, हज ऊपर जाता हुए, ज़ियारतों ऊपर जाता हुए, पर साथ साथ गुनाह पण करता हुए, ये नमाज का काम ही नहीं, ये रोजा का काम नहीं, ये हज का काम नहीं, ये ज़ियारत पण का काम नहीं. ગોળી ખાવાની છે, રેજીમ કરવાનું છે. નમાઝ પઢવાની છે, ગુનાહથી બચવાનું છે. રોજા રાખવાનું છે, ગુનાહથી બચવાનું છે. હજ પર જવાનું છે, ગુનાહથી બચવાનું છે. ઝિયારતમાં જવાનું છે, હજથી ગુનાહથી બચવાનું છે. જો આપણે એમ કરશું તો આપણને કામયાબી મળશે. ક્યાં પેલા ફલસફીના જુમલા તમારી ખિદમત આપીશ. સબ્ર કરવામાં તમે બહુ વખાણ સાંભળ્યા હશો હઝરત અય્યુબ અલૈહિસ્સલામ. નામ જ થઈ ગયા છે એવા સબ્ર કરવા વાળા કે કોઈ એવા સબ્ર નથી કર્યા. કુરાન મજીદમાં દાસ્તાન મોજૂદ છે, દાસ્તાન જ સંભળાવી દઉં. ઇશારો કરવા માંગુ છું. શું ન હતું જનાબે અય્યુબ પાસે? મને કયો. જનાવર હતા, ઊંટ હતા, ઘોડા હતા, ઘર હતા, વાવેતર હતી, ઔલાદ હતી, બધું છેડ્યું ગયું. બધું છેડ્યું ગયું. અહીંયા સુધી કે પોતે બીમાર થઈ ગયા. તમને ખબર છે ઘણા માણસો આવીને જોતા હતા તો કહેતા હતા, નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક, આ જુમલા છે એ લોકોના, એ લોકો કહેતા હતા કે અય્યુબ તમે શું ગુનાહ કર્યા છો કે તમે આમાં ફસાઈ ગયા છો? શું છે? મેળા મારતા જનાબ અય્યુબ અલૈહિસ્સલામ. એક ચીજ હંમેશા યાદ રાખો મારી માઓ બહેનો, તમને નહીં કહું છું, મારા ભાઈઓ તમને નહીં કહું છું, જબાનથી જે સૌથી મોટામાં મોટા ગુનાહ છે એ કોઈને મેળા મારવું છે. સૌથી મોટામાં મોટા ગુનાહ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે આયતુલ્લાહ કિરાતી બયાન કરે છે કે ઇમામે હુસૈન બધી તકલીફોને બરદાશ્ત કર્યા છે પણ કાંઈ નથી બોલ્યા સિવાય સજદે શુક્ર. પણ જ્યારે એક માણસ કરબલામાં મેરામાં આવ્યા છે ઇમામે હુસૈનને, ત્યારે ઇમામ આસમાન તરફ જોયા છે ને પરબાર એની ઉપર અઝાબ નાઝિલ થઈ ગયો છે. આવો પાડીને તમે કિતાબ જોઈ શકો છો. પૂરી જિમ્મેદારી સાથે વાત કરું છું. હું કિતાબ વાંચું છું તો બોલી રહ્યો છું તમારી સામે. કોઈને મેરા ના મારો તમે. નાના હોય, મોટા હોય, જે હોય, આ એવી ચીજ છે કે દિલમાં પૂછી જાય છે, આખી જિંદગી નીકળતી નથી. નફરત તો સબબ થઈ જાય છે. ઇન્સાન બીજા સાથે નફરત કરવા માંડે છે. એટલા માટે આ ચીજથી દૂર રહેવાની જરૂરત છે. તો હઝરત અય્યુબ અલૈહિસ્સલામ કાઈ નહીં, કોઈ દિવસ હઝરત અય્યુબ અલૈહિસ્સલામ કાઈ ના બોલ્યા. હંમેશા બસ એક જ બોલ્યા, રઝન બિ કઝાઇહી વ તસ્લીમન લિ અમરી. અલ્લાહ તું જે હાલમાં રાખ હું ખુશ છું. એટલા માટે હઝરત અય્યુબને એટલો મોટો દરજ્જો મળ્યો છે. માફ કરજો, જે જમાનાની હાલત ચાલી રહી છે પ્રમાણે મને બે શબ્દ કહેવાની જરૂરત છે. આજે અમારી સમાજમાં, અમારી સોસાયટીમાં અમારી હાલત એવી થઈ ગઈ છે, ઇન્ડિયા હોય કે પાકિસ્તાન હોય કે જ્યાં કોઈ જગ્યા હોય, બધે ઠેકાણે આજે તલાક એક રમત થઈ ગઈ છે. એક અજીબ જાતનો રમત થઈ ગઈ છે. આમ શાદી આમ તલાક, આમ શાદી આમ તલાક, આમ શાદી આમ તલાક. આ શું છે? તમને કહું એક રીઝન એનો શું છે? સબ્ર નથી. સબ્ર ખલાસ થઈ. તમને જે મારા મોટા માવિત્રો છે એ લોકો મોટી ઉંમરના છે, બધાને ખબર છે. એક શબ્દ કહેવા માંગુ છું. આગળ જ્યારે છોકરીઓ ઘરથી નીકળતી હતી ત્યારે માવતર કહેતા હતા કે લાલ કપડામાં જાય છે, હવે ધોળા કપડામાં બહાર નીકળશે.
આ કોઈ હદીસ નથી પણ બહુ મોટી વાત હતી. એની અંદરમાં શું હતું? લાલ કપડામાં જાય છે, ધોળા કપડામાં વાપસ આવજે, યાની સસુરાલમાં રહેજે, ધણી પાસે રહેજે, તકલીફો આવે બરદાસ્ત કરજે, સબ્ર કરજે, કોઈ મેળા મારે સબ્ર કરજે, કોઈ જાતની તકલીફ આવી જાય સબ્ર કરજે. એમાં બધું છુપાયેલું છે એક નાના શબ્દની અંદરમાં. પણ આજના માવતર શું કહે છે? જ્યારે છોકરીઓને રૂખસત કહે છે મારી દીકરી બીમાર નથી, અમે જીવતા બેઠા છે. તમે મને કહો કઈ જાતની તરબિયત છે? તમને કઈ બીમાર નથી, અમે જિંદા છે, અમે બેઠા છે, અમે બધું જોઈ લઈશું. એટલે છોકરીઓના મન મોટા થઈ ગયા, હવે દિલ મોટા થઈ ગયા, હવે કોઈ જાતની બરદાસ્ત નથી કરવાની, કોઈ સબ્ર નથી કરવાનું. બે શબ્દ બોલે એટલે વલીઝ બાંધીને સીધે બાવતરને ઘર ભેગા થઈ ગયા, પતી ગયું બધું. 4 દિવસ પછી ડિવોર્સ. આ દીન છે, રમત નથી મારા અઝીઝો. ડિવોર્સ શું ચીજનું નામ છે? છેલ્લી ઘડીએ જ્યારે કાંઈ ન થઈ શકે ત્યારે કામ કરવાનું છે. એક એવા હાલાત છે જે અલ્લાહને બિલકુલ પસંદ જ નથી, એને કહેવાય ડિવોર્સ, તલાક. અલ્લાહને પસંદ નથી એ ચીજ, જરાય પસંદ નથી, જરાય પસંદ નથી. મારા અઝીઝો, તમને કહું, મારી માઓ બહેનો, તમને કહેવા માંગુ છું, આ શબ્દ riwayatોમાં છે. બિહારનો અનવાર 100મી જિલ્દની અંદરમાં એક riwayat મળે છે કે અગર કોઈ औरतને કોઈ ખરાબ ધણી મળી જાય જેનો અખલાક ખરાબ હોય, અમુક લોકો છે ને ડુબલ રમે છે, બહાર આવે તો બહુ અખલાક હોય, ઘરમાં જાય તો બિલકુલ બે અખલાક હોય, અખલાક જ ના હોય એની પાસે. તો એને માટે શું છે? riwayat શું કહે છે? riwayat કહે છે કે કોઈ औरतને કોઈ ખરાબ ધણી મળી જાય, બદ અખલાક માણસ મળી જાય, અને ઈ પોતે એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, કોઈ औरतને અગર ખરાબ ધણી મળી જાય, બદ અખલાક માણસ મળી જાય, અગર ઈ બાયડી સબ્ર કરીને એને સાથે પસાર કરશે તો જે સવાબ આસિયા ઇબ્ન મુઝાહિમને મળશે કયામતમાં, ઈ સવાબ ઈ औरतને મળશે. ઓળખો છો આસિયા ઇબ્ન મુઝાહિમ કોણ છે? ફિરઆઉનની ઝોજા છે જે દુનિયામાં જન્નત જોઈ લીધી હતી. બહુ મોટા મર્તબા છે દીદીના. અને બીજી તરફથી સાંભળજો, એ તો એક તરફની વાત છે. બીજી તરફથી કોઈ શૌહર એવા છે જેને બદ અખલાક બાયડી મળી ગઈ છે, અખલાક સારા નથી, એ મળી ગઈ છે. જો અગર ઈ માણસ સબ્ર કરીને ઈ બાયડીને પોતાને ઘરમાં રાખીને જિંદગી પસાર કર્યો છે તો ખુદાવંદે આલમ અલ્લાહના નબી ઇરશાદ ફરમાવે છે તો ઈ મર્દને જનાબે અય્યુબના સવાબ મળશે. સુબહાનઅલ્લાહ. શા માટે દેવામાં આવે છે? સબ્ર કરતા આપણે શીખે જરા. એમના બે શબ્દ બોલ્યા એટલે બધું તૂટી ગયું. આપણા રિશ્તા એટલા કમજોર નથી, એક ધણી બાયડીના રિશ્તા એટલા કમજોર નથી કે 4 શબ્દમાં તૂટી જાય ભાઈ. એટલા માટે આ ચીજ, અને औरतोને યાદ રાખવું જોઈએ કે અગર કોઈ બાયડી છે, એના શૌહર નારાજ છે, અગર રાતમાં સૂઈ જાય છે નારાજગીની હાલતમાં, તો આખી રાત અગર એ પોતાને શૌહરને રાજી નથી કરતા તો ફરિશ્તાઓ તેના ઉપર લાનત કરે છે. આ દીન છે, દીન, આ મઝહબ છે. મારા અઝીઝો, જે ખવાતીન છે, જે औरतो છે, જે માઓ બહેનો છે, જે શાદી કરી લીધા છે, તે લોકોના એહતરામ કરવું જોઈએ, એની ઇજ્જત દેવું જોઈએ. આ લોકોના એક કિરદાર છે તમારે સામે. આ લોકો ના હોય આપણી ગાડી નથી ચાલી શકતી. એટલા માટે એ વાત હંમેશા મધ્ય નજર રાખવી જોઈએ કે આ લોકોને ઇજ્જત આપો. એક औरत કાંઈ નથી ચાહતી, પોતાના શોહર પાસે શું ચાહે છે? ચાહે છે એના શોહરની રિસ્પેક્ટ કરે, ઇજ્જત દેવાની વાત છે. મારા અઝીઝો, તો સબ્રની મંઝિલ અહીંયા સુધી હું તમને લઈ આવ્યો કે સબ્ર આપણે માટે જરૂરી છે, કારણ કે ઇમામ હુસૈનના સહાબીઓ શીખવાડી ગયા છે કે સબ્ર કેવી રીતે કરવાનું છે. હાલો, અગર તમે અહીંયા સુધી આવી ગયા છો તો આપણે જનાબે હુર તરફ જાય છે. આજે આ રાત મખસૂસ છે જનાબે હુર સાથે. હું તમને પેલી જે વાત કરવા ચાહું છું એ કિતાબનું નામ છે અસહાબે હુસૈન. અલ્લામા ઝમીર અખ્તર નકવી એનો રાઇટર છે, એનો લખનાર છે. હવે સાંભળજો. ઇમામ હસન ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નાના છે અને જવા માંગે છે પોતે મક્કા હજ માટે. બાબા પાસે રજા માંગે છે કે બાબા અમને દિયો રજા, અમે જાય. સાંભળજો એ વાક્ય હું
આજ હું કોઈ દિવસ પડ્યો નથી, પહેલી વખત પડું છું. બાબા મને રજા આપો, હું જાઉં, હજ ઉપર અમને જાવું છે, અમને અલ્લાહની ઇબાદત કરવી છે. મૌલાએ કાયનાત રજા આપે છે કે જાઓ મારા દીકરાઓ જાઓ. બે દીકરાઓ સફર ચાલુ કરે છે, તૈયાર થાય છે, મદીનાથી મક્કા જાય છે. રસ્તામાં કેવી સવારી હતી, શું હતું, તમે અહેસાસ કરી શકો છો. ચાલતા ચાલતા ઇમામે હુસૈનની તબિયત જરાક બગડી ગઈ. તો એક જગ્યા ઉપર ઇમામે હસન અલૈહિસ્સલામ સવારીને રોક્યા અને ગોતતા ગોતતા જરાક અંદરમાં ગયા તો જોયા એક ઘર દેખાણું. જો એક માણસ છે 50-60 વર્ષના, બહાર બેઠા છે, બાયણાને બહાર બેઠા છે. ઇમામને સલામ કર્યો, પોતે જવાબ આપ્યો, પોતે ઓળખાણ પાડ્યું કે હું કોણ છું. જ્યારે ઇમામે ઓળખાણ પાડી ત્યારે ઓલો જે બુડા માણસ બેઠા હતા એ એકદમ એહતરામમાં ઊભા થઈ ગયા અને કે તમે કઈ કામ હોય તો મને કયો. તમે કોઈ પણ મારા લાયક કામ હોય કે કઈ કામ એવું ખાસ નથી, બસ મારા ભાઈ બીમાર થઈ ગયા છે, મને લાગે છે 1-2 દિવસ તમારે અહીંયા રોકાઈ જાય, તમે એ મોકો મને આપો કે અમે રોકાઈ જાય, તબિયત મારા ભાઈ હુસૈનની ઠીક થશે, અમે હેલા જશું. પોતે કહે છે કે અમારા માટે તો ફખરની વાત છે કે ઇમામે માસૂમ અમારે ઘરમાં હોય. અરે ભાઈ ચાહનાર હતા, બરાબર. આ બે ભાઈઓને પોતાની ઘરમાં રાખ્યા. 2 દિવસ પછી ઇમામે હુસૈનની તબિયત ઠીક થઈ ગઈ. પછી આ લોકો પસાર થયા તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ માણસને કહે છે કે કોઈ દિવસ જો મદીને આવવું હોય, કરે સાંભળજો, કોઈ દિવસ મદીને જો આવવું હોય તો તું અમારા ઘર તપાસ કરીને આવજે. હું અલીનો દીકરો છું, રસૂલનો નવાસો છું, તો મારા ઘર તપાસ કરજે, કોઈને કોઈ તને કહી દેશે તો હું આવજે. તો કાઈ પણ હોય. થઈ ગયો, દાસ્તાન પૂરી થઈ. એક દિવસ એવો બનાવ બન્યો કે અમુક મસાઇલ જાણવા માટે એ માણસ પોતાને ઘરથી ઘણી વાડી હિજરત કરે છે, આવે છે મદીના. પૂછે છે કે અલી ઇબ્ન અબી તાલિબનું ઘર ક્યાં છે. ખબર પડી કે આ ફલા જગ્યા છે. ગયા, મૌલાને ઓળખતા હતા, સલામ કર્યા, મૌલાએ મહેમાન નવાઝી કરી. પછી પૂછે કે તમારા દીકરાઓ ક્યાં છે, ઇમામે હસન ઇમામે હુસૈન ક્યાં છે, એ ઘરમાં છે. એ લોકોને બોલાવો, જાણ કરો કે હું આવ્યો છું, હું ફલા આવ્યો છું. અચ્છા, તો જાણ કરવામાં આવ્યું. આ બે ઇમામો બહાર આવે છે અને એહતરામ ગુજારે છે એ લોકોના, પછી બેસાડે છે, ખાવાનું દે છે, બધું થઈ ગયું. તો એ માણસ કહે છે હવે અમે જવા માંગે છે. તો ઇમામ હુસૈન સાહેબ કહે છે ના, અમુક દિવસ રોકાઈ જાવ, તમે મારા મન છે કે હું તમારી મહેમાન નવાઝી કરું. તવજ્જો છે, મારા મન છે કે હું તમારી મહેમાન નવાઝી કરું, તમે રોકાઈ જાઓ. પોતે 3 દિવસ હજી રોકાઈ ગયા. પૂરી તવજ્જો ચાલો, 3 દિવસ પછી રોકાઈ ગયા. હવે જ્યારે જવા લાગ્યા ઇમામ હુસૈન સાહેબ એક શબ્દ પૂછે છે કે ભાઈ એટલા દિવસ સુધી તું મારે ઘરે હતો પણ કોઈ દિવસ કઈ હાજત તલબ ના કર્યો, કઈ હાજત છે તારી પાસે, કઈ હાજત છે તારા પાસે તો મને કે. અને એ માણસ હાથ જોડે છે અને કહે છે કે અહીં મૌલા મારી પાસે કોઈ ઔલાદ નથી, કોઈ બચ્ચા નથી, તમે દુઆ કરો, વખતે તમારી દુઆથી મને ઔલાદ થઈ જાય. આ કોણ હતા? યઝીદ રિયાહી, હુરના બાબા હતા. જનાબે હુરના બાબા હતા, પિતા હતા. જે કહે છે કે મને દુઆ કરો કે મને એક ઔલાદ થાય. એટલે પછી કહે છે કે અહીંયાથી જાય છે અને ખુદાવંદે આલમ એને એક બેટા આપે છે જેનું નામ હુર રાખવામાં આવે છે. તેનું નામ હુર રાખવામાં આવે છે. હવે એ વાક્યા છે મદીના અને મક્કાના દરમિયાનના. પછી જેવી રીતે કે કિતાબ લખવા વાળો લખ્યો છે, પછી આ લોકો કુફા જઈને રહી ગયા. જેવી રીતે મલાઈકાના કુફા જઈને રહી ગયા, એવી રીતે એ લોકો પણ કુફા જઈને રહેવા લાગ્યા. હવે એક દિવસ એવો આવ્યો કે જ્યારે ઇબ્ન ઝિયાદ હુરને 1000 લશ્કર આપે છે, 1000 માણસો આપે છે અને કહે છે લઈને જા તું ઇમામે હુસૈનની મુકાબલા કરવા માટે. સાંભળજો, હું તમને 2-3 ઇશારો કરું છું, તમે સાંભળજો એ રીતે કેવી રીતે જનાબે હુર સાથે કનેક્શન થાય છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ. જ્યારે એ લઈને નીકળ્યા, તારીખ બધી કિતાબોમાં લખેલું છે, જ્યારે જનાબે હુર 1000 માણસને લઈને કરબલા માટે નીકળે છે ત્યારે કાનમાં એક આવાજ આવે છે કે આય હુર, તું નસીબદાર છે કે તને જન્નત મળવાની છે, તને જન્નતની બિશારત થાય. હુર કહે છે કે હું પોતે કીધું કે મારી માં મારા માતમમાં બેઠે, હું હુસૈન સાથે જંગ કરવા જાઉં છું, આ કોણ છે મને 3 વખત એમ કીધું છે કે હુર તને બિશારત થાય કે તું જન્નત તરફ જઈ રહ્યો છે. શું હુસૈનને કત્લ કરીશ કે હુસૈન સાથે જંગ કરીશ તો હું શું જન્નતમાં જઈ શકું છું? ના મારા છે. પણ 3 વખત હુર की વાત સાંભળ્યો. થઈ ગયું. આ લોકો ગયા,
એક એવા જગ્યા આવે છે કે જ્યાં મુલાકાત થઈ જાય છે ઇમામ હુસૈન સાહેબ સાથે. ઇમામ હુસૈન પૂછે છે તું કોણ છે? કે હું હુર બિન યઝીદ રિયાહી. કે છે તું હુર છે? હા. તો એ તો હુર એક વાત તો કર. હવે ઇમામના શબ્દ જો તમે, હુર તું મારા સાથ દેવા માટે આવ્યા છે કે યઝીદ તરફથી આવ્યો છે? ઇમામ કેમ પૂછી શકે છે? જો ઓળખાણ ન હોય પહેલેથી ઇમામ કેમ પૂછી શકે છે કે હું તું મારા તરફથી આવ્યો છે જંગ કરવા માટે યઝીદ સાથે, યઝીદનો સાથ દેવા માટે? કે ના, મને ઇબ્ન ઝિયાદે મોકલ્યો છે તમારા સાથે જંગ કરવા માટે. ઇમામ ચૂપ થઈ ગયા. ઠીક છે, બસ જલ્દી જલ્દી મારી વાતને પૂરા કરો છો. હું ચૂપ થઈ ગયા, કઈ વાંધો નથી. નમાઝે ઝોહરનો ટાઈમ આવી ગયો. ઇમામ કહે છે ચલો નમાઝ ચાલુ થાય. જનાબ ઇબ્ન અઝાન આપે છે. હવે કોણ છે? જનાબ ઇબ્ન અઝાન દઈ દે છે. ઇમામ હુસૈન પૂછે છે કે હું તને નોખી નમાઝ પઢવી છે કે કેમ કરવું છે? કે ના યબના રસૂલલ્લાહ, હું તમારી પછવાડે નમાઝ પઢીશ. તમે વિચાર કરો, તમે જે સિસ્ટમ તમને સમજાવું છું, જે વાત બતાવું છું, એને તમે છુપાયેલું છે જે વાત હું કહેવા માંગુ છું. અગર હું ઇમામ હુસૈનના દુશ્મન હોત તો કહેતા હું નોખી નમાઝ પઢી, પણ કે છે ના, હું તો તમારી પછવાડે, યબના રસૂલલ્લાહ, હું તમારી પછવાડે નમાઝ પઢીશ. હું નમાઝ પઢે છે. હવે સાંભળજો, આ જુમલા ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નમાઝ થઈ ગઈ, બધે જવા લાગ્યા, ત્યારે ઇમામ હુસૈનને ઘોડાની લગામને પકડે છે. હુર ઇમામ હુસૈન શું ફરમાવે છે? સકલત કા ઉમ્મુકા યા હુર, એ હુર તારી માં તારે ગમમાં માતમ કરે. યાની તે જમાનામાં એ શબ્દ જે કહેવામાં આવતો એનો અર્થ હતો એ હુર તું મરી જા. સકલત કા ઉમ્મુકા યા હુર, જ્યારે એ શબ્દ સાંભળ્યા, હવે હુરના શબ્દ સાંભળો. હુર શું કહે છે? હુર કહે છે, એ ઇમામ હુસૈન, તમે તો મારી માના નામ લઈ લીધા છો, પણ હું મજબૂર છું, જ્યાં સુધી વુઝુ ન કરું ત્યાં સુધી તમારી માના નામ નથી લઈશ. એનો અર્થ છે કે જનાબે હુરને મારિફત હતી કે જનાબે સૈયદા કોણ છે, મારિફત હતી કે હઝરત અલી કોણ છે, એ જાણતા હતા. પણ હવે શું સિચ્યુએશન એવી હશે કે શું દિલમાં ગળી ગયો હતો, એ હુર પછી જવા નથી દેતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. મારા અઝીઝો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાછા વળે છે. પાછા વળે છે ક્યાં? કરબલા જવા માટે. અને એ જ હુર છે જેને એક એવી વસ્તુ મળી જે કોઈ શહીદે નથી મળી. મારા અઝીઝો, આ શું છે? જ્યારે જનાબે હુરને પેશાનીમાં જખમ લાગ્યો છે, ત્યારે ઇમામ હુસૈન એક મુશવાર રાખ્યા હતા પોતાની પાસે, જે માતા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના હતા. એ મુશવાર લઈને ઇમામ હુસૈન હુરની પેશાની ઉપર બાંધી નાખ્યા. કેટલા નસીબદાર છે જનાબે હુર, કેટલા નસીબદાર છે. એક બાદશાહ હતો ઇસ્માઇલ સફવી, એ છેલ્લે જમાનાની અંદરમાં એ આવ્યો અને એને સમાચાર મળ્યા કે એક રૂમાલ છે, એક મુશવાર છે જે જનાબે ફાતિમા ઝહરાનું છે અને હુરની પેશાની ઉપર બંધાયેલું છે. પોતે કીધું કે બસ હું કબ્ર ખોદું છું અને આ મુશવારને કાઢી લઉં છું. કે છે કબ્ર ખોદવામાં આવી, હુરનો જનાઝા બહાર કાઢવામાં આવ્યો. જે મુશવાર ખોલે છે એટલે તાજા લોહી પાછા માથામાંથી નીકળવાનું ચાલુ છે. એટલે બી ગયો અને પરબર બાંધીને પાછા જનાઝાને દફન કર્યો છે. આ કોઈ બીજાને ના મળ્યું, હુરને મળ્યું છે. પણ હા મારા અઝીઝો, શબે આશુર આખી રાત હુરને બેચેની હતી, પરેશાનીમાં હતા જનાબે હુર. ઘણી વખત ભાઈ તરફ જાય, ઘણી વખત ગુલામ તરફ જાય. અહીંયાથી હોવાથી અહીંયા એક અજીબ બેચેની છે, એક અજીબ ઘબરાહટ છે. પૂછવા વાળા પૂછે છે, હુર તું તો બહુ તાકાતવર છે, તું તો બહુ તાકાતવર છે, તને શું થાય છે? તું શું કામ ઘબરાહટ તને થાય છે? તું શું કામ અહીંયા ઉભા જાય છે? તમને ખબર છે હુર શું કહે છે? હાથ પકડે છે અને કરીબમાં લઈને આવે છે હુસૈનને ખેમા તરફ. કે છે બચ્ચાઓની અવાજ સાંભળો છો? કે નાના નાના બચ્ચાઓ પાણી માંગી રહ્યા છે કે હા, કે કાલે અગર હું એ લોકોને અહીંયા ન લઈ આવ્યા હો તો આ બચ્ચાઓ પ્યાસા ન હો. આ નાના નાના બચ્ચાઓ આવાજ દે છે, અલ આતશ, હાય પ્યાસ અમને મારી નાખે છે, હાય અમને પ્યાસ મારી નાખે છે. અજરુકુમ અલ્લાહ, જઝાકુમ રબ્બુકુમ. ખુદા કોઈ ગમ દે સિવાય ગમે મઝલૂમ કરબલા. મારા અઝીઝો, ગમે હુસૈનમાં કોશિશ કરો કે બે આંખથી આંસુ નીકળે, કારણ કે ઇતને મજલિસ છે કે જે મજલિસની અંદરમાં ફાતિમા ઝહરા આવીને પોતાને હુસૈન ઉપર ગિરિયા કરે છે. એવી રીતે રડે છે કે જેને માનો જવાન દીકરો મરી ગયો હોય એવી રીતે રોતા હોય. ફાતિમા ઝહરા પોતાની ઔલાદ માટે, પોતાની હુસૈન માટે ગિરિયા કરે છે. હા મારા અઝીઝો, જનાબે હુર જ્યારે આવાજ સાંભળે છે, બેચેની વધતી જાય છે, બેચેની વધતી જાય છે.
હુરના ગુલામ આવે છે, હુરના દીકરા આવે છે, હુરના ભાઈ આવે છે, આ લોકો બધે હુર સાથે ભેગા થયા. હુર કહે છે તમને અહીંયા રહેવું હોય તો રહ્યો, હું ફરઝંદ રસૂલની ખિદમતમાં સવાર મચાવ્યો રહીશ, હું અહીંયા નહીં રહી શકું, મારા ઝમીર નથી ગવારા કરતા. હા મારા દીકરો સવાર નમૂના થઈ, હુરમાંથી ચાલ્યા, ત્યાંથી ઇમામે હુસૈન ઉભા થયા. એ અબ્બાસ આવો મારા મહેમાન આવે છે, એ અલી અકબર આવો મારા મહેમાન આવે છે, કાસિમ આવો મારા મહેમાન આવે છે. અરે જનાબે હુર કેવી રીતે ચાલ્યા છે? અહેસાસ કરો મારા અજીઝો, જનાબે હુર કહે છે કે હું ઘોડા ઉપર બેઠીને નહીં જાઉં, હું ચાલીને જઈશ. ચાલીને ચાલતા હતા અને અહીંયા સુધી કે જનાબે હુર કહે છે મારે હાથને પછોડેથી બાંધી નાખો, લાગે કે કોઈ ગુજરી આવે છે, લાગે કે કોઈ એવા માણસ આવે છે કે ઝુલ્મ કર્યો છે. હા હાથ બાંધવામાં આવ્યું. જનાબે હુર આહિસ્તે આહિસ્તે પગ પગ માથા નમાવીને ચાલી રહ્યા છે. એક વખત ત્યારે હુસૈન ઇબ્ન અલી આગે આવે છે, હુર હુસૈનને પગ ઉપર પડી ગયા. ત્યારે હુર પગ ઉપર પડ્યા, ઇમામે હુસૈન ઉભા કર્યા. એ હુર તારી જગ્યા મારા પગ નથી, મારા સીના છે. ઇમામે હુસૈન મતા જનાબે હુરને સીનાથી લગાવે છે. એ હુર એવી વાત નથી કરવાની. હા ઇમામે હુસૈન લઈ આવ્યા, આવીને બેસાડે છે. એ હુર એક વાત કહું? હા બોલા કહો, શું કહેવા માંગો છો? એ હુર જ્યારે તું દુશ્મન બનીને આવ્યો હતો ત્યારે મેં તને પાણી આપ્યો હતો, આજે દોસ્ત બનીને આવ્યો છે, હું તને પાણી નથી આપી શકતો. એ હુર અગર પાણી હોત તો નાના નાના બચ્ચાઓ લતશની આવાજ બુલંદ ન કરે. અજરો કો અલ્લાહ તાલા જઝાકુમ. હા મારા અજીઝો, સવાર નમૂદાર થઈ ગઈ, જંગ ચાલુ થઈ. કઈ હિસાબની જંગ થાતી હતી. એક વખત હુરના દીકરા કહે છે કે બાબા મને રજા આપો, હું જાઉં છું, બાબા મને રજા આપો, હું જાઉં છું. મારા અજીઝો, હુરના દીકરા મેદાનમાં જાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રૂખસત કરે છે. હજી તો ઇમામ હુર સાથે વાતો કરતા હતા કે મર્તબા જવાન દીકરા આવાજ દે છે બાબા મારી મદદ કરો. હુર ઉભા થયા, મૌલા મારા બેટા બોલાવી રહ્યા છે. ઇમામે હુસૈન કહે છે હુર બેસી જા, તારા દીકરા પાસે હું જાઉં છું. એ મૌલા મને નાશા માટે પાડો છો, એટલા માટે ના પાડું છું, જવાનની મૈયત છે તું નહીં જોઈ શકે. અરે હું કહીશ એ મારા મૌલા, અરે હું તો પોતાને જવાનની મૈયત નહીં જોઈ શકે. અરે જ્યારે અકબરને સીનામાં બંસી લાગશે, એ મૌલા તને મક્તલમાં જાશો, કોણ હસે તો કહેશે એ હુસૈન અકબરના લાશા છે, એ હુસૈન અકબરના જનાઝા છે. અજરો કો અલ્લાહ જઝાકુમ. બસ આખરી બે જુમલા સાંભળો, તમારી જહેમતને તમામ કરવા માંગુ છું. એકવાર જનાબે હુર જાય છે મેદાનમાં અને જવા પછી ઇમામે હુસૈનને આવાજ દે છે મૌલા મદદ માટે આવો. હુસૈન ચાલ્યા. અરે હુર સુધી પહોંચે છે મૌલા. અજીબ આલમ છે. અરે સરની અંદર એક તીર લાગી ગઈ છે. હુસૈન તીરને ખેંચે છે, લોહી નીકળવાનું ચાલુ થાય છે. અરે પોતાની માને હાથના એક મુશવાર ઇમામે હુસૈનને હાથમાં હતા, હુરની પેશાની ઉપર બાંધે છે. એ હુર તું ખુશનસીબ છે, જે તોહફા મારી માએ મને આપ્યું હતું મેં તને આપી. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. بقضائه وتسليما إليه. اللهم إني أسألك بحق الدهر وأهلها وبعلها وبنيها والصبر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهله ولا تفعل بما أنا أهله يا أرحم الراحمين. खुदा के वास्ता है मोहम्मद वाले मोहम्मद का हमारे आंसुओं को रुमाल शहजादी कौनैन में जनाह करामत फरमा. जो लोग बीमार हैं शिफाए कामिल व आजिल इनायत फरमा. बिलखसूस जो मोमिना बीमार हैं उन्हें शिफाए कामिल व आजिल इनायत फरमा. मेरे बाबू तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हम सबको मिलजुल कर रहने की तौफीक इनायत फरमा. मेरे बाबू हमारे इमाम के ज़हूर में ताजील फरमा, हमको उनके आवाम अंसार शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.